હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. શું કહો છો કાકા? બસ જો દિવાળી કરતા હતા, આઈને જતી પણ રહી. હે હા યાર, તો તમે કેમ મોડા પડ્યા? બહાર જ હતો લા. અચ્છા, પેલા લેવા દેવા વગરના જે સવાલો હોય ને એના જવાબ આલતો હતો. કયા? કેવી રહી દિવાળી ને એ બધું. બસ હવે મારે બેઠા બેઠા હેપી દિવાળી, હેપી ન્યૂ યર, હેપી ધનતેરસના મેસેજો બધા બેઠા બેઠા ડિલીટ કરીશ. હું 2 દિવસથી એ જ કરું છું. પણ આ વખતે હેપી ધનતેરસના મેસેજ વધારે આવ્યા, તે જોયું? એટલા બધા હેપી ધનતેરસના મેસેજો આવ્યા છે મને કે આમાંથી જો એક સાચો પડી ગયો હોત ને તો અત્યારે મુકેશ અંબાણી બીજા નંબર પર હોત. તારે શું? પણ તમને તો મોકલે જ નહીં યાર. કુબેરનો ભંડાર છે તમારી પાસે. મારી ભાઈ એમ તો જો હા, અમારા પૂર્વજો એવું કહેતા હતા કે અમારી 7 પેઢી બેસીને ખાશે. હા, મને એવું લાગે છે હું 8મી પેઢી છું. અને આ તો જેણે મને મેસેજ કર્યો છે ને આને તો હું પર્સનલી મળીને મારવાનો છું. કેમ હું થયું? જો તો પહેલા આમ હેપી ધનતેરસ અને પછી હું લખ્યું છે, હું આ મંત્ર તમે જેટલી વાર બોલશો એટલી વાર ધન પ્રાપ્તિ થશે. કયો મંત્ર? કયો મંત્ર? ભગવાન કે નામ પે દે દે બાબા, આવું લખ્યું છે. મારું કે નહીં આને? સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા આ વખતે તમે જો ઓવરઓલ દિવાળી બહુ સરસ ઉજવી લોકોએ. હા અને મેં તો એવું સાંભળ્યું છે કે શહેરમાં તો ખરું જ પણ ગામડામાં બહુ સરસ ઉજવાઈ છે આ વખતે. તે ગામડામાં તો મજા જ આવેલા. એમ ને? અને આ વખતે તો શહેરમાંથી જઈને ગામડાએ ઉજવી છે લોકોએ. અચ્છા, લોકો રહ્યા છે ત્યાં, મજા કરી છે. પેલા અમુક લોકો પેલા ના હોય, કેવા? અરે મને એસી વગર તો ચાલતું જ નથી, ઓફિસમાં 9 કલાક એસી જોઈએ, ઘરે તો 10 કલાક જોઈએ અને ગાડીમાં તો ચાલુ જ હોય. હા, આ બધા ગામડે આવીને પંગત વગરના ખાટલામાં બેહીને કાળી કૂતરીના ગલુડિયા રમાડતા હતા. બોલ. મન પ્રફુલ્લિત તો જગત આખું મજામાં. સાચી વાત છે. પણ તમે નાનપણમાં તો આખું બધું આમ ગામડાના જ ને બધું તમે ગામડે જ કરી દિવાળી. હો, નવા વર્ષે સૌથી પહેલા સવારે ઉઠીને રાતના ના ફૂટેલા ફટાકડા શોધવા જઈએ. હા, એ તો હું કરતો હતો. પછી એ ફોડી ઘરે આવી નહીં તો એ પરવારી નવા કપડાં પહેરવાના. હા અને તમે શું પેલું હું ન્યૂ યર રિઝોલ્યુશન કહો છો ને, હા, એ અમારું એક જ હતું હું કે સાંજ સુધીમાં સગાવાલા વડીલોને પગે લાગીને 500 થી 600 રૂપિયા જેટલું બજેટ ખંખેરી કાઢવાનું. બહુ મોટી અમાઉન્ટ કહેવાય તે વખતે. હા વળી, અત્યારે શું લીધું છે ન્યૂ યર રિઝોલ્યુશન? મેં હા, આવતા વર્ષથી મેં માળીએ નહીં ચડવાનો, એટલું કહી દઉં. કેમ? જેટલા મહેમાન આવ્યા બધા સોફા પર બેઠા છે, ખાટલા પર બેઠા છે, ખુરશી પર બેઠા છે, કોઈ માળીએ બેઠું અલા હા, કઈ નહીં. તારે સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા. તો હવે તો દિવાળી પતી ગયેલા. તો ફોન ના આવે યાર, ઉપાડો. હેલો, હલો ભૈલું છે. હા કાકી, હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર કાકી. કેમ છો? કેવી રહી દિવાળી? અરે બહુ જ મસ્ત, આમ ફટાકડા ફૂટ્યા ચારે તરફ. તો કાચની બરણી થોડી ફૂટે. લા તમે ઉભા રહો ને. આ છે ને વચ્ચે હું છે કેમ ફોન કર્યો? કીધું તો ખરું હેપી ન્યૂ યર. હાલી હાથ ચીડા જ હું. તમને ખબર છે હા, આપણી સોસાયટીના નાના છોકરાઓએ આપણા ઘર તરફ બહુ જ ફટાકડા ફોડ્યા છે. તે તારા લીધે. મારા લીધે એટલે દિવાળીની અડધી રાત્રે કોઈ લેડીઝ વ્હાઈટ સાડી પહેરીને હાથમાં મીણબત્તી લઈને ઊભી હોય તો છોકરાઓ ગભરાઈ ના જાય? અલા, તને ભગાડવા હાટું દૂરથી ટેટા નાખતા હતા આપણા ઘર તરફ. હાય બા એવું હતું? તા શું વાત કરો છો? સાંભળ ભૈલું, હા કાકી. તું ઘરે આવ હવે. ના પાક્કું. અમારે કેવું તહેવાર ચાલુ જ છે. પહેલા સાલ મુબારક, પછી સાલા મુબારક. સાલા મુબારક એટલે? મહેશ નું કે છે હવે, ભાઈ બી જતી ને એટલે તે ના આવે. આવે ને, મેં ક્યાં ના પાડી પણ. સાંભળ ભૈલું, જોબ ચાલુ થઈ ગઈ તારે? હા કાકી, ગુરુવારથી સ્ટાર્ટ થઈ ગઈ. પણ હવે કેવું હજુ પેલું વેકેશન મોડ જ છે મગજમાં. બધે એવું ચલા, અત્યારે ખાલી શરીર જ આયા છે, આત્મા બધી સોમવારથી આવશે. અને સાંભળ, હવે ન્યૂ યર રિઝોલ્યુશન લેવાનું છે. શું કે લગન કરી લેવાના? શ્યોર. તમે શેના શ્યોર કરો છો? એટલે આ ના બોલ્યો એટલે બોલ્યો લી. બોલે તું.
હા કાકી શ્યોર. વાંદરું ગળ્યું થયું તો એ ગુલાટ મારવાનું ભૂલે નહીં. એટલે એ ના બોલ્યો એટલે બોલ્યો લી. હવે તું મૂકી દે ફોન. તમે ગિલિન્ડર તો ખરા નહીં? બે તું ના બોલ્યો એટલે બોલ્યો લા. હવે છો ને એ બધું અત્યારે જૂનું યાદ ના કરાઈશ. એટલે દિલ કે અરમાં આંસુ અમે બે ગયા. વગાડ સોંગ. Bondian. વેલકમ બેક. હું કહું છું હા તારી કાકી હમણાં કીધું ને પેલું ન્યૂ યર રિઝોલ્યુશન, હા એણે સાચું કીધું. હવે તું છે ને હવે તું લગ્ન કરી નાખલા. હા હા એ તો હવે ના ના પરણી જા. તને હું વાંધો છે? પપ્પા હજુ એવું કહે છે કે તું નાલાયક છે. એટલે પણ પપ્પા માટે તું નાલાયક છે, ભાઈબંધો માટે તું નાયક છે, દુશ્મનો માટે તું ખલનાયક છે, પણ છોકરીઓ માટે તું લાયક છે. હા એટલે કરી નાખ. અને તને જોરદાર ટીપ આપું. હા તું આમ છે ને થોડો ભક્તિભાવ વાળો થઈ જા. એટલે હમણાં હું આમ વચ્ચે આવતો હતો ને હા તો મેં અમુક બહેનોને એવી વાત કરતા સાંભળ્યા હા કે છોકરો તો ભક્તિભાવ વાળો જ શોધવાનો. કેમ? એ ઉપવાસ રોજે રોજ કરતો હોય ને તો આપણે શું રસોઈ ઓછી બનાવવી પડે. અલા હવા કેલ્ક્યુલેશન છે માર્કેટમાં. અલા તમે તો યાર. ખરેખર પાણી જા. પણ હવે તમે આ મુદ્દો કાઢ્યો જ છે તો હું કહી દઉં. હું આપ સૌની પ્રાર્થના ભગવાનની કૃપાથી હા આજે જ મારા હાથ પીળા થઈ જશે. હે શું કહે છે? યસ, બેસણના ભજીયા બનાવવાનો છું એટલે હે પીળું આવે ને બેસણ. મસ્તિકા માર્યા તો તારી હા માસુ. તારી ખાવ તે. અરે સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Bondian. વેલકમ બેક. હું વાંચે જ ઓપન લેટર આ દિવાળી વખતે આવ્યો છે. હું લખ્યું છે? આ ભાઈએ એવું લખ્યું છે કે 20 વર્ષથી મારો પગાર વધ્યો નથી. ઓહો. દીકરા અને દીકરીના લગ્ન કરાયા. હા હવે દીકરી અને વહુ બંનેનું શ્રીમંત આવે છે. હા બીજા દીકરાના લગ્ન છે. હા. મારા બાપુજી તો 21 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. અરે રે. મારો નાનો ભાઈ લેણામાં એવો ડૂબી ગયો છે કે દિવાળું કરવામાં તૈયારી જ છે. હા માં બીમાર છે, એમની ઉંમર થઈ ગઈ છે, સંભાળ રાખવી પડે એમ છે, દવાઓ ચાલુ છે. હમ આટલી ગંભીર સમસ્યાઓમાં પણ હું હસતો ચહેરો રાખું છું અને પોઝિટિવ રહું છું. ક્યાં વાત હે. ગમે તેટલી મુસીબત આવે, મહેનત કરો, જીવન સુખી થશે. ક્યાં વાત હે. એટલે કે જો આવા માણસને મદદ કરવી જોઈએ. મારે ખરેખર આ માણસને મદદ કરવી જોઈએ. કોનો લેટર છે? મુકેશ અંબાણી. હે મુકેશ અંબાણીનો લેટર છે. ત્યાં તો એવું કીધું 20 વર્ષથી પગાર નહીં વધ્યો. તે થોડો પગાર લેતો, એ માલિક છે. હાલા નહીં એટલે દીકરીના લગ્ન એ પણ બરાબર. પછી પેલું બાપુજી 21 વર્ષ પહેલાં ગુજરી ગયા એ બરાબર. નાનો ભાઈ લેણદાર થઈ ગયો છે. કરેક્ટ યાર નહીં? એ બધું છોડો, તમે કંઈક પેલું મદદ કરવાનું કહેતા હતા આ ભાઈને. ના તું યાર અમુક પછી શબ્દો બોલાઈ જાય તો પકડી નહીં રાખવાનું યાર. તો થઈ જાય લા હવે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Bondian. વેલકમ બેક. કાકા, હા આ વખતે તમે ઓબ્ઝર્વ કર્યું? હું આ વખતે બોલિવૂડ વાળાએ દિવાળીમાં ફટાકડા ના ફોડશો એવી બધી કંઈ અપીલ કરી નહીં. હા, ના જ કરે ને. કેમ? તમે ગુટખા વેચો છો, તમે ડ્રગ્સ લેવાથી નથી મરતા, તો એક દિવસ ધુમાડાથી અમે નહીં મરીએ લે. મનોરંજન માટે જ જોવાનું લા અમને. સાચી વાત છે. હું તો એવું કહું છું, તમારે ડિવોર્સ લેવા હોય ને, હા, ડિવોર્સ લેવા માટે હવે કોર્ટમાં જવાની જરૂર નહીં. તમે ખાલી કરણ જોહરના શોમાં જઈ આવો. તે જોયું તું? અરે જબરજસ્ત. દીપિકા ખરું બોલી ગઈ નહીં? તારે તમને ખબર છે દીપિકા અને રણવીરમાં 40 જ મહેમાનોને ઇન્વિટેશન હતું એમના લગ્નમાં. બોલ, આપણી ત્યાં આટલા તો રસોડામાં ભજીયા ચાખવા ઊભા હોય. આનાથી વધારે તો મોઢું જ ચડાવીને કોઈ ખૂણામાં ઊભા હોય. બરાબર. છોડ ને હવે એમનું આખા દેશે એપિસોડ જોયા પછી એમની મજા જ લીધી છે. તું આપણું વગાડ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Bondian. Radio City Pop.
ફોન આવ્યો હેપી ક્રિસમસનું હશે. મને હું ખબર ઉપાડ જ કરે. હેલો હાલો જીજુ હાલો અલા સંભળાય છે બો ના પાડ. હાલો સંભળાય છે મહેશ. હા સંભળાય છે ને? હા કેમ કે મને નહીં સંભળાતું. એટલે શું થયું? ખબર નહીં મોટેથી કેમ બોલે છે મહેશ. હા જીજુ હા અરે હમણાં છે ને કોકને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં હાથમાં ટેટો ફૂટી ગયો. હાથમાં ટેટો ફોડ્યો તે. તો કાનમાં પેલું આમ ચૂમ ચૂમ એવું થયા કરે છે. લે પતી ગયું. એટલે હવે અમારે મોટે મોટેથી બોલવાનું. ના ના હવે સંભળાય છે વચ્ચે વચ્ચે સંભળાય છે. કઈ છોકરીને ઇમ્પ્રેસ કરવા માટે હાથમાં ટેટો ફોડ્યો. હા પછી તો બ્રેકઅપ થઈ ગયું. એટલે હું બીજું બોલું છું. હાલો બ્રેકઅપ થઈ ગયું જીજુ. એ તો થવાનું જ હતું ને. હું બહુ દુઃખી થઈ ગયો. હા જીજુ તો ના થઈ. હેલો હબાળ બ્રેકઅપ પછી છે ને તું તારું ધ્યાન રાખજે. કેમ કે તારી વાડીનું ધ્યાન રાખવા માટે 4-5 બેઠા હશે. ટેટા હશે એમ? ટેટા નહીં બેઠા હશે બેરા. અરે પણ એમને તકલીફ પડે છે, નથી સંભળાતું બરોબર. હાલો અલા અમને સંભળાય જ છે. મેં જીજુ એને એટલો પ્રેમ કરતો હતો ને સાચું કહું મેં એના પ્રેમ પર કોઈ દિવસ શક પણ ના કરી શકું. કેમ? અરે આ લાઈટ ના હોય ને તો મીણબત્તી લઈને વિડીયો કોલ કરતી હતી. તેમાં હું લા મારે પ્રેમની શોધમાં ફરી નીકળવું પડશે. પ્રેમ ના શોધ તું ગયા વર્ષના સ્વેટર શોધ કામ લાગશે મહેશ. જીજુ રડીશ ના. હેલો જાણે કેને યાર. ભાઈ હું કેવી રીતે કહું? તમારો અવાજ જ સૌથી મોટો છે. હેલો મેલ દીધો. હા હા ખરો માણસ છે યાર. ગર્લફ્રેન્ડ બનાવવા માટે છે ને મહેશ હજુ માનસિક રીતે સક્ષમ જ નથી યાર. માનસિક રીતે સક્ષમ નથી એટલે? બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડમાં કેવું થાય કે છોકરો ધારો કે એવું આવીને કહે હા કે જાનું આજે બહુ જ ટેન્શનમાં છું, જોબ છૂટી ગઈ, ઘરનું રેન્ટ ના આપ્યું એટલે ઘર છોડવું પડ્યું, મૂડ નથી. હા તો ગર્લફ્રેન્ડ શું રિપ્લાય કરે ખબર છે? એ બધું છોડ, જો મારી નવી સેન્ડલ જોવે. કોઈ લેવા દેવા જ ના આવેલા. હવે તૈયારી જોઈએ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Gundian. Radio City વેલકમ બેક. કાકા હા ઠંડીનો આમ સેજ આમ ચમકારો આવ્યો છે. હે હા એટલે જે હિસાબે મને આળસ અને ઊંઘ ચડે છે શિયાળો આવ્યો. બહુ ઊંઘો તમે નહીં? બહુલા ઘણી વાર તો મારું ઉસીકું બોલી જાય છે કે ઊભો થાલા કે હવે મને થોડો આરામ કરવા દે. મેં આ દર શિયાળામાં ઊંઘ તો એટલી લઈ લીધી છે ને હા કે હવે સપના પણ રિપીટ થવા માંડ્યા છે. અને હવે તો વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ પણ આવે છે. જાવ ને લા. શિયાળામાં છોકરીઓ બિચારી ફેશન નહીં કરી શકે, સ્વેટરો પહેરી પહેરી ફરવું પડશે. હા છોકરાઓને મજા. કેમ? 5 દિવસ એકનું એક શર્ટ સ્વેટરની અંદર પહેરીને ફર્યા કરે. લા જાઓ. માવા ને પડીકીન બીડીઓન બોટલ જેકેટમાં હંતાડીને નીકળી જાય. બે ના બે હવે શું કહી પડ. હવે તો આ એમને કે ગયડા થયા. જો શિયાળો એટલે ફિટનેસ, હેલ્ધી સિઝન. હું તો કહું છું આ વખતે તમે છે ને ફિટનેસ ટેસ્ટ કરાવી દો. 1200 રૂપિયામાં થાય છે. એવું કામ કરવાનું? કેમ? એકદમ ટાઈટ શર્ટ પહેરીને ઊંડો શ્વાસ લેવાનો. હે ઉપલા 2 બટન તૂટી જાય તો તમે ફિટ છો, નીચલા 2 તૂટી જાય તો તમે ફેટ છો. તમે તો યાર તો એ બધું છોડો. ટીમ ઇન્ડિયાની મેચ છે ફાઇનલ. તારે વિશ તો કરો. એટલે જીતવાના જ છે, વિશ્વાસ છે. આ ન્યુઝીલેન્ડના કેવા ગભા કરી નાખ્યા. જબરજસ્ત. મોહમ્મદ શામીએ તો મજા કરાવી દીધી. બાકી એની પર્સનલ લાઈફ ખબર છે કેટલું બધા બિચારાને પ્રોબ્લેમ છે? ખબર જ છે ને. ન્यूजीलैंड वाला पोते कहता था, હું अरे सामी को समझाओ ये बीवी और कीवी में फर्क होता है. ऐसा क्या गाभा नहीं करता है. તો તમે જપો. સો ટીમ ઇન્ડિયાને બેસ્ટ ઓફ લક અને મજા કરો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Gundian. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.